ગણેશભાઈ શું કહેશો કે જે રીતે આપણે જોયું કે 2 દિવસની ઘટના બની રહી છે અને આજે સવારે જે ઘટના બની તે ઘટના શું હતી? સોસાયટીના રહીશોનો અમને ફોન આવ્યો, ત્યારબાદ અમે લોકોએ ગોંડલ નગરપાલિકાની ટીમને જાણ કરી, ગોંડલ ફાયરની ટીમને જાણ કરી અને લગભગ 10મી મિનિટે તે આખો પૂરેપૂરો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો. ઘટના સ્થળે પહોંચી ગયા બાદ તાત્કાલિક લગભગ અડધી જ કલાકની અંદર એક વૃદ્ધ મહિલા હતા, એમનું રેસ્ક્યુ કરી એમને સહી સલામત રીતે ત્યાંથી બહાર કાઢી અને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માં પહોંચાડેલા. ત્યારબાદ લગભગ 3.5 કલાક જેવો સમયગાળો થયો હશે બીજા 2 વડીલોને કાઢવામાં. તો એમાંથી લગભગ એક મોટી ઉંમરના એક મહિલા હતા, એમને લગભગ 3 કલાકના રેસ્ક્યુ બાદ ગોંડલ નગરપાલિકાની ટીમને, ગોંડલ ફાયરની ટીમને કાઢવામાં સફળતા મળી. પણ દુઃખ સાથે આપને મારે કેવું પડે કે ભાઈ 3 જેટલા વડીલો હતા, એમાંથી 2 જેટલા વડીલોને સહી સલામત રીતે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડેલા હતા. પણ એક બીજા તે વૃદ્ધ મહિલાનું જેમનું અવસાન થયેલું છે, તો એમની પણ બોડી કાઢી અને સમયસર ગોંડલ સિવિલ હોસ્પિટલથી પહોંચાડેલી. એમ જી ગણેશભાઈ, આપણે જોઈએ તો અન્ય 2 લોકો છે તેઓ અત્યારે સારવાર અર્થે છે, તેમની તબિયત અત્યારે કેવી છે, તેમની હાલત કેવી છે અત્યારે? ખાસ કરીને એક જે સૌપ્રથમ જેમને જે વૃદ્ધ મહિલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ હતા, એ મહિલાની તબિયત અત્યારે ભગવાનની કૃપાથી ખૂબ સારી છે. એમની તબિયતમાં ખૂબ રિકવરી છે. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે. એ જ રીતે તેમના જ પરિવારના એક વડીલ સુનિલભાઈ કરીને જે વડીલ છે, એમને પણ તાત્કાલિકના ધોરણે રેસ્ક્યુ કરી અને ગોંડલ વાડોદરિયા સાહેબની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા હતા. તો વાડોદરિયા સાહેબની હોસ્પિટલ ખાતે પણ એમની સારવાર ખૂબ સારી રીતે, તબિયત ખૂબ સુધારામાં છે. તો ગણેશભાઈ, આપણે જોઈએ તો જે રીતે પરિવારની હાલત છે, તમે જે રીતે વાત કરી કે બે લોકો છે તેમને અત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ ખર્ચની જવાબદારી આપે લીધી છે, શું કારણ છે એનું? ખાસ કરીને જયારે અમારા જ વિસ્તારની અંદર આવી એક દુર્ઘટના બની, આવો અકસ્માત જયારે સર્જાયો હોય, ત્યારે હું સંપૂર્ણપણે એવું માનું છું કે જયારે ગોંડલની અંદર રહી અને છેલ્લા ઘણા વર્ષોથી જયારે મારો પરિવાર ધારાસભ્ય તરીકે અહીંયા વિસ્તારની અંદર ફરજ બજાવતો હોય, તો સ્વાભાવિકપણે છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે લોકોનો સ્નેહ, લોકોની લાગણી ને લોકોનો પ્રેમ અમને મળેલો છે અને કાયમી માટે અમે ગોંડલ વિસ્તારની અંદર તમામ સમાજના લોકો સાથે પરિવારના સંબંધો રાખી અને પરિવાર ભાવનાથી રહી છીએ. એમ તો આ જયારે દુર્ઘટના બની, તો આમાં કદાચ અમે જવાબદારી ઉપાડીને કોઈ નવું કામ કે કોઈ એહસાનનું કામ નથી કરતા. આ અમારી જવાબદારી છે. આ કદાચ અમારા જ ઘર પરિવાર કે અમારા જ કુટુંબમાં આ બનાવ બનેલો હોય એવું માની અને અમે 100% સંપૂર્ણપણે અમારી ફરજ લોકો માટે થઈ અમે બજાવી. તો આ હતા ગણેશભાઈ ગોંડલ અને આજે સમગ્ર દિવસ દરમિયાન જે ઘટનાની ચર્ચા થઈ છે, જે ઘટના છે તેની ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે તે છે ગોંડલ. કારણ કે ગોંડલમાં એક મકાન છે તે ધરાશાયી થયું હતું અને તે મકાનમાં છે 3 લોકો છે તે દટાયા હતા, જેમાંથી એક વ્યક્તિની છે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને સાથે 2 વ્યક્તિ છે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જેમાંથી આપણે જોઈ શકીએ કે હાલ તો એક વ્યક્તિ છે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે તેવું તેમને વાત કરી. અને હાલ આપણે જોઈએ તો સમગ્ર દિવસ દરમિયાન જે ચર્ચાઓ થઈ હતી તેને લઈને પણ જે રીતે તેમને વાત કરી અને ઘટનાની સમગ્ર ઘટના છે તેની પણ વાત કરી. અને આપણે ત્યાં જે રીતે કહેવાય છે કે મદદનો મહિમા છે અને જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણે ત્યાં સરકારને માય બાપ કહેવાય છે, કારણ કે ખરા ટાઈમે મુશ્કેલીના સમયે તેમની જરૂર પડતી હોય છે અને મુશ્કેલીના સમયમાં હાજર રહેનાર વ્યક્તિ છે, હાજર રહેનાર કોઈ નેતા છે, તો લોકોના મનમાં પણ તેમની છાપ છે તે અચૂક પડતી હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.